Okay, then after our next topic in our chapter Workmen's Compensation Act, our next topic is workman. According to section 2, what's the meaning of workman? So, in this act, Workmen Compensation Act, workman means any person who is a railway servant as defined in section clause 34 of section 2 of the Railway Act 1989, not permanently employed in any administrative, district, or subdivisional office of a railway, and not employed in any such capacity as specified in Schedule 2. તો ભાઈ અહીંયા અકોર્ડિંગ ટુ ધ રેલવેઝ એક્ટ 1989 કે જે પર્સન એઝ એ પરમનન્ટલી અપોઇન્ટ કરેલો છે અથવા તો શેડ્યુલ 2 મુજબ જે અપોઇન્ટ કરેલો છે એના સિવાય કોઈ પણ પર્સન એક્સેપ્ટ દેટ એની પર્સન who appoint in a railway, that person is known as a workman. मतलब કે તો અહીંયા આપણે એને વર્કમેન તરીકે કન્સિડર કરશું. સેકન્ડ થિંગ, અ માસ્ટર, સીમેન ઓર અધર મેમ્બર ઓફ ક્રૂ ઓફ અ શિપ. કોઈ શિપ છે, કોઈ જહાજ હોય ને તો શિપની અંદર જે ક્રૂ મેમ્બર્સ છે, માસ્ટર સીમેન, માસ્ટર ઓર સીમેન, કોઈ પણ એની અંદર રહેતો વ્યક્તિ સીમેન, જહાજનો કોઈ પણ પર્સન ઓર કેપ્ટન ઓફ ધેટ ક્રૂ શિપ નોન એઝ અ વર્કમેન. તો એને પણ આપણે અહીંયા એઝ અ વર્કમેન તરીકે કન્સિડર કરશું. એ લોકો ઉપર પણ જો કોઈ પણ જાતનું ડિસેબલમેન્ટ ઓર એક્સિડન્ટ અરાઇઝ થાય એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ રાઇટ ટુ કવર કમ્પેન્સેશન, રિકવર્સ કમ્પેન્સેશન ફ્રોમ ધી એમ્પ્લોયર. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ અ પર્સન હુઝ એમ્પ્લોયમેન્ટ ઇઝ ઓફ અ કેઝ્યુઅલ નેચર. કે કોઈ પણ પર્સનની એમ્પ્લોયમેન્ટ એઝ અ કેઝ્યુઅલ નેચર ઓફ વર્ક છે, મતલબ કે સિઝનેબલ વર્ક જે હોય કે કોઈ ટાઈમ માટે કે કોઈ સિઝન પૂરતુંનું કામ છે અને તેના પર એનું કામ નથી, મતલબ કે કોઈ સિઝન પૂરતુંનું વર્ક છે તો એવા વ્યક્તિને અહીંયા આપણે કન્સિડર કરશું નહીં. સો અધર દેન દેટ પર્સન, કે એ વ્યક્તિ સિવાય કોઈ પણ રેલવે પર્સન અધર દેન પરમનન્ટ એમ્પ્લોયડ પર્સન ઓર એની સીમેન, એની કેપ્ટન ઓફ ધી ક્રૂ, તેના આપણે કેપ્ટન ઓફ અધર મેમ્બર ઓફ ક્રૂ ઓફ એન એરક્રાફ્ટ, કે કોઈ પણ એરક્રાફ્ટ હોય તેના ક્રૂ મેમ્બર્સ જે છે, એના કેપ્ટન જે છે, એના પાયલોટ જે છે, that person is also known as a workman. તો એને અહીંયા આપણે કન્સિડર કરશું એઝ એ વર્કમેન. બટ અહીંયા એમ્પ્લોયમેન્ટ ઇઝ ઇન્ફોર્મલ ઇન નેચર, વિઝ એમ્પ્લોયમેન્ટ ઇન એ જોબ અનરિલેટેડ ટુ ધ એમ્પ્લોયમેન્ટ બિઝનેસ ઓર ટ્રેડ. ફોર એક્ઝામ્પલ, કેઝ્યુઅલ નેચર ઓફ વર્ક ઇઝ નોટ અ રેગ્યુલર ઓર કન્ટિન્યુઅસ નેચર ઓફ વર્ક. મતલબ કે કેઝ્યુઅલ નેચરનું વર્ક કોઈ કરે છે કોઈ સમય માટે, કે કોઈ એક વર્ક કરવા માટે તમે બોલાવો છો 1 કે 2 દિવસ માટે, that person is નોટ યોર એમ્પ્લોઈઝ, તો એ તમારો એમ્પ્લોઈઝ નથી, that person is not known as a workman. તો એને આપણે વર્કમેન કન્સિડર નહીં કરીએ. નેક્સ્ટમાં રૂલ્સ રિગાર્ડિંગ વર્કમેન્સ કમ્પેન્સેશન, કે કયા રૂલ્સથી કોઈ પણ વર્કમેન સાથે એક્સિડન્ટ થાય એટ ધેટ ટાઈમ એને કમ્પેન્સેશન મળશે. ફર્સ્ટ ઓફ ઓલ, એમ્પ્લોયર્સ લાયબિલિટી ફોર કમ્પેન્સેશન. An employer is liable to pay compensation to workmen for a personal injuries by accident. કે માની લ્યો કે કોઈ પણ પર્સન સાથે કોઈ પણ વર્કર્સ સાથે પર્સનલ ઇન્જરીઝ અરાઇઝ થાય છે, એટ ધેટ ટાઈમ એમ્પ્લોયર ઇઝ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. An employer is liable to pay compensation to workmen if personal injuries caused to him by accident arise out of and in the course of an employment. Here, one of the most important thing is that આઉટ ઓફ એન્ડ ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. મતલબ કે આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટ થવું જોઈએ, ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ થવું જોઈએ. કે ભાઈ કોઈ એ બિઝનેસ રિલેટેડ વર્ક કરે છે, કોઈ એ ફેક્ટરી રિલેટેડ વર્ક કરતો હતો જેથી કરીને એની સાથે એક્સિડન્ટ અરાઇઝ થાય છે, એટ ધેટ ટાઈમ એમ્પ્લોયર ઇઝ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. તો એમ્પ્લોયરે કમ્પેન્સેશન આપવું પડશે. એન્ડ સેકન્ડ થિંગ, ટાઈમ પીરિયડ ઇઝ મોસ્ટ ટાઈમ પીરિયડ કયો હતો તો કે સવારે 9થી લઈને રાતના 6 વાગ્યા સુધી એને ફેક્ટરી પ્રિમાઇસીસની અંદર વર્ક કરવાનું હતું. ડ્યુરિંગ ધેટ ટાઈમ પીરિયડ એની સાથે કોઈ પણ એક્સિડન્ટ અરાઇઝ થાય છે, એટ ધેટ ટાઈમ વર્કમેન ઇઝ લાયબલ, employer is liable to pay compensation, otherwise not. So here, one of the most important thing is that arising out of and in the course of an employment, at that time employer is liable to pay compensation, otherwise not. કે રોડ ઉપર જાય છે એની સાથે કોઈ પણ એક્સિડન્ટ અરાઇઝ થઈ જાય, અધરવાઇઝ હું એમ કહું કે વર્કિંગ અવર્સ સિવાયના કોઈ અવર્સ હતા એની સાથે કોઈ એક્સિડન્ટ અરાઇઝ થાય છે, સો એમ્પ્લોયર ઇઝ નોટ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. તો એમ્પ્લોયર કમ્પેન્સેશન આપવા માટે લાયબલ નથી. Second thing, in an occupational disease, workers employed in a certain occupation are exposed to certain diseases which are inherent
to those occupation. કે ઘણા એક્ટિવિટી ઘણી બધી એવી હોય, ઘણી બિઝનેસ રિલેટેડ એક્ટિવિટી એવી છે કે જેની સાથે ઘણા બધા રોગ મતલબ કે ઓક્યુપેશનલ ડિસીઝ જોડાયેલા છે કે ફોર એક્ઝામ્પલ ઇન અ કેમિકલ ફેક્ટરી ઇફ એની વર્કમેન વર્ક્સ ઇન અ કેમિકલ ફેક્ટરી એટ ધેટ ટાઈમ ઇટ મે બી પોસિબલ કે એવું બની શકે કે એને ચામડી રિલેટેડ રોગ થઈ શકે. કોઈ વેલ્ડિંગ રિલેટેડ વર્ક કરે છે તો બની શકે કે એને આંખને રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય. સો દેટ્સ નોન એઝ અ ઓક્યુપેશનલ ડિસીઝ કે કોઈ વર્ક કરવાથી કોઈ ડિસીઝ થશે તો એવા ડિસીઝને આપણે ઓક્યુપેશનલ ડિસીઝ તરીકે કન્સિડર કરીએ. સો હિયર ઇન ધેટ કેસ ઓલ્સો કે ઓક્યુપેશનલ ડિસીઝ થાય છે કોઈ પણ વર્કરને, ઇન ધેટ કેસ ઓલ્સો એમ્પ્લોયર ઇઝ લાયબલ ટુ કમ્પેન્સેશન ટુ ધેટ વર્કમેન. તો પણ એમ્પ્લોયરને વર્કમેનને કમ્પેન્સેશન આપવું પડશે. સો હિયર two things is final. Whenever any personal injuries arise to the workman or any occupational disease, in that case employer is liable to pay compensation. Now employer is not liable for compensation કે ભાઈ ક્યારે એવું બનશે કે એમ્પ્લોયરે વર્કમેનને કમ્પેન્સેશન નહીં આપવું પડે. એમ્પ્લોયર ઇઝ નોટ લાયબલ ટુ પે compensation. In that, first is in respect of any injuries which does not result in the total or partial disablement of a workman for period exceeding 3 days. કે કોઈ પણ જાતની ઇન્જરીઝ અરાઇઝ થાય છે, એક્સિડન્ટ થઈ જાય છે અને એ ઇન્જરીઝ કે એક્સિડન્ટથી થતું જે પણ નુકસાન કે ઇન્જરીઝ થાય છે એ લેસ દેન 3 ડેઝ છે. મતલબ કે 1 કે 2 દિવસ માટે એની સાથે કોઈ પણ જાતનું પ્રોબ્લેમ અરાઇઝ થાય, ઇન્જરીઝ અરાઇઝ થાય, એક્સિડન્ટ થઈ ગયો અને 1 કે 2 દિવસનો આરામ આવે છે, મતલબ કે મેક્સિમમ 3 ડેઝ સુધીનો આરામ આવે છે. સો ઇન ધેટ કેસ એમ્પ્લોયર ઇઝ નોટ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. તો એમ્પ્લોયરે કમ્પેન્સેશન આપવાનું થતું નથી. બટ ઇફ ઇન્જરીઝ સ્ટે ફોર મોર દેન 3 ડેઝ, ઇટ લાસ્ટ ફોર મોર દેન 3 days, at that time only employer is liable to pay compensation, otherwise not. કે જો કોઈ પણ ઇન્જરીઝ એક્સિડન્ટથી થાય છે અને 3 દિવસ કરતાં વધારે રહે છે તો જ એમ્પ્લોયરે કમ્પેન્સેશન આપવું પડશે, અધરવાઇઝ આપવાની જરૂર નથી. In respect of any injuries not resulting in death or permanent total disability caused by an accident which is directly attributable to the workman having been at the time thereof under the influence of drinks and drug. કે જ્યારે પણ કોઈ પણ પર્સન સાથે કોઈ પણ વર્કમેન સાથે એક્સિડન્ટ રાઇઝ થાય છે એટ ધેટ ટાઈમ એ વ્યક્તિ એ પોતે વર્કમેન ડ્રંક કરેલો હતો, ડ્રગ્સ લીધેલું હતું કે નશાની હાલતમાં હતો, તો જે પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે એના માટે વર્કમેન્સ પોતે લાયબલ છે, એના માટે એનો એમ્પ્લોયર લાયબલ નહીં રહી. તો એવી જગ્યા ઉપર એમ્પ્લોયરે કમ્પેન્સેશન આપવું પડશે નહીં. સો એટ ધ ટાઈમ ઓફ એક્સિડન્ટ if that worker was in the influence of drinks or drug કે એ લોકોએ ડ્રિંક્સ કરેલો હતો, ડ્રગ્સ લીધેલો હતો, નશાની હાલતમાં હતો, તો એક્સિડન્ટ રાઇઝ થાય છે. In that case employer is not liable to pay compensation. Now third, the willful disobedience of the workman to an order expressly given or to rule expressly framed for the purpose of security and safety of a workman. કે વર્કમેનને આપણે સેફટી રિલેટેડ રૂલ્સ રેગ્યુલેશન સમજાવેલા હતા કે કોઈ એક બિઝનેસ ઉપર કોઈ એક બિઝનેસ પ્રિમાઇસીસ ઉપર વર્ક કરવા માટે કે મશીનરી ઉપર વર્ક કરવા માટે થોડા ઘણા સિક્યુરિટીના ઓર સેફટીના જે પણ મેઝર્સ છે એ ફોલો કરવા પડશે અને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે. બટ ઇવન ધો એ વર્કમેન જે છે એ સેફટી મેઝર્સને ફોલો નથી કરતા, એ સેફટી ડિવાઇસીસને ઉપયોગ નથી કરતા, ઇન ધેટ કેસ કે કોઈ પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે, સો ફોર ધેટ એક્સિડન્ટ વર્કમેન ઇઝ પર્સનલી લાયબલ એન્ડ એમ્પ્લોયર ઇઝ નોટ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે વર્કમેનને આપણે સેફટી રિલેટેડ કોઈ વસ્તુ કરવાની કીધી હતી કે ભાઈ વેલ્ડિંગ રિલેટેડ વર્ક કરો છો તો આંખના જે ગોગલ્સ છે કે કાચ છે એને એઝ અ સિક્યુરિટી યુઝ કરી શકો. બટ ઇવન ધો એ વર્કમેન એનો યુઝ નથી કરતો, ડિસઓબેન મતલબ કે જેમ એમ્પ્લોયર કહે છે એ રીતે વર્કમેન ફોલો નથી કરતો, ઇન ધેટ કેસ વર્કમેન ઇઝ નોટ લાયબલ ટુ પે કમ્પેન્સેશન. નેક્સ્ટ, the willful removal or disagreed by the workman of any safety guard or other devices which he know to have been provided for the purpose of securing the safety of a workman. કે આપણે વર્કમેનની સેફટી માટે કોઈ પણ સિક્યુરિટી ડિવાઇસ લગાડેલા છે બટ ઇવન ધો એ સિક્યુરિટી ડિવાઇસનો યુઝ નથી કરતો, ઇન ધેટ કેસ ઓલ્સો વર્કમેન ઇઝ પર્સનલી લાયબલ ફોર એની એક્સિડન્ટ અરાઇઝ ઇન બિઝનેસ પ્રિમાઇસીસ. કે કોઈ પણ સેફટી રિલેટેડ ડિવાઇસ આપણે પ્રોવાઈડ કરેલા હોય પણ એ સેફટી ડિવાઇસનો એ યુઝ નહીં કરે, એ રિમૂવ કરી દેશે તો એના માટે લાયબલ છે. કે ફોર એક્ઝામ્પલ
કેમિકલ ફેક્ટરીમાં વર્ક કરો છો તો પર્સનલી તમારે ગ્લોવ્સ સોક્સ જે છે એનો યુઝ કરવાનો, એના જે પહેરવેશ હોય યુનિફોર્મ હોય એનો યુઝ કરવાનો. બટ ઇવન ધો એ વર્કમેન ફોલો નથી કરતો, ઇન ધેટ કેસ કોઈ પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે, વર્કમેન ઇઝ પર્સનલી લાયબલ. નાઉ ડોક્ટ્રિન ઓફ એ નેશનલ એક્સટેન્સ ઇઝ ધ એક્સેપ્શનલ કેસ. ડોક્ટ્રિન ઓફ નેશનલ એક્સટેન્સનો મિનિંગ શું થાય પહેલા આપણે જોઈ લઈએ એકવાર. ધ એક્સપ્રેશન ઇન ધ કોર્સ ઓફ હિસ એમ્પ્લોયમેન્ટ. ઉપર એવું કહે છે કે કોઈ પણ એક્સિડન્ટ અરાઇઝ થાય છે ઇન ધ કોર્સ ઓફ એન એમ્પ્લોયમેન્ટ, મતલબ કે એના જોબ રિલેટેડ કે એની બિઝનેસ પ્રિમાઇસીસ ઉપર કે ડ્યુરિંગ ધી વર્કિંગ અવર્સ કોઈ પણ એક્સિડન્ટ અરાઇઝ થાય છે. સો ફોર દેટ ઓનલી વર્કમેન ઇઝ એમ્પ્લોયર ઇઝ લાયબલ. મતલબ કે એમ્પ્લોયરના બિઝનેસ પ્રિમાઇસીસ ઉપર જો કોઈ એક્સિડન્ટ થાય અથવા તો ડ્યુરિંગ દેટ ટાઈમ પીરિયડ 9 to 6 અવર્સની અંદર કોઈ પણ જાતનો એક્સિડન્ટ રાઇઝ થાય છે, then and then only employer is liable, otherwise not. તો જ એમ્પ્લોયર લાયબલ છે. બટ ઇન સર્ટેન કેસ there is a exception, મતલબ કે ઘણા કેસમાં એક્સેપ્શનલ કેસ પણ છે. શું કહે છે કે not only actual work but also any other engagement natural and necessary thereto reasonably extend both as regard workmen's વર્ક અવર્સ એન્ડ વર્ક પ્લેસ. કે ઘણી બધી વાર એવું પણ બને કે એક્સિડન્ટ રાઇઝ થાય છે વર્ક પ્લેસ ઉપર નહીં થાય અને વર્કિંગ અવર્સમાં પણ નહીં થાય, બટ ઇવન ધો એમ્પ્લોયર લાયબલ રહેશે. ફોર એક્ઝામ્પલ, વર્કિંગ અવર્સ હતા, એ વર્ક કરતો હતો કોઈ એક વર્કમેન, ધેન આફ્ટર એ રેસ્ટ પીરિયડ લે છે, લંચ પીરિયડ હતો કે રેસ્ટ પીરિયડ લે છે, અને ડ્યુરિંગ ધેટ ટાઈમ એની સાથે કોઈ પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે. સો ફોર ધેટ પર્પઝ ફોર ધેટ એક્સિડન્ટ એમ્પ્લોય ઇઝ લાયબલ. તો પણ એમ્પ્લોય લાયબલ છે. વર્ક પ્લેસ નથી, હું એમ કહું કે કંપનીની બસ લેવાને મૂકવા માટે આવતી હતી ઘરથી લઈને ફેક્ટરી પ્રિમાઇસીસ સુધી, બટ એ બસ સાથે કોઈ પણ જાતનો એક્સિડન્ટ રાઇઝ થાય છે, ઇન ધેટ કેસ ઓલ્સો એમ્પ્લોયર ઇઝ લાયબલ. તો પણ એમ્પ્લોયર લાયબલ છે. હાવેવર it refers to the time during which employment continues. However, this is subject to the theory of notional extent of the employer premises so as to include the area which workmen pass and repass in going to and leaving the actual place of work. કે જે જગ્યા ઉપર એ વર્ક કરે છે એને છોડીને જવા માટે કે ત્યાં સુધી પહોંચવા માટે જે પાસિંગ એરિયા છે એ જગ્યા ઉપર પણ જો કોઈ પણ જાતનું એક્સિડન્ટ રાઇઝ થાય છે, સો ઇન ધેટ કેસ ઓલ્સો એમ્પ્લોયર ઇઝ લાયબલ. There may be some reasonable extension in both time and place, and a workman may be regarded as in the course of his employment even though he had not reached or had left the employer's premises. This is also called as a doctrine of notional extent. So notional extent નો meaning એવો થાય કે જનરલ રૂલ્સ તો એવું જ કહે છે કે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ આઉટ ઓફ ધ એમ્પ્લોયમેન્ટ, કે ભાઈ જે જગ્યા ઉપર વર્ક કરે છે ત્યાં એક્સિડન્ટ રાઇઝ થાય તો, અને ડ્યુરિંગ ધી વર્કિંગ અવર્સ સવારે 9 થી લઈને સાંજના 6 સુધીમાં એક્સિડન્ટ રાઇઝ થાય તો એમ્પ્લોયર લાયબલ છે. બટ ઇવન ધો દેર ઇઝ સર્ટન એક્સેપ્શનલ કેસ, તો પણ એમાં એક્સેપ્શનલ કેસ છે, દેટ્સ નોન એઝ એ નોશનલ એક્સટેન્શન. કે ભાઈ એના સિવાય કોઈ પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે, જેમ કે મેં કીધું કે લેવા અને મૂકવા ઘરથી લઈને ફેક્ટરી પ્રિમાઇસીસ સુધી લેવા અને મૂકવા બસ આવે છે, એ બસનો એક્સિડન્ટ રાઇઝ થાય તો એ પણ ફોલ્ટ એમ્પ્લોયરનો છે. અને વર્કિંગ અવર્સ નથી બટ લંચ બ્રેક હતો, રેસ્ટ પીરિયડ હતો અને એની સાથે કોઈ પણ એક્સિડન્ટ રાઇઝ થાય છે, એટ ધેટ ટાઈમ ઓલ્સો એમ્પ્લોયર ઇઝ લાયબલ. નેક્સ્ટમાં અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન. ધ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન પેએબલ ટુ એ વર્કમેન ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ઇન્જરીઝ કોઝડ બાય એન એક્સિડન્ટ. મતલબ કે કયા પર્સન સાથે કેવું એક્સિડન્ટ થાય છે અને કોને કેટલું કમ્પેન્સેશન આપશું એ કયા બેઝ ઉપર ડિસાઇડ થાય. તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્જરી કોઝડ બાય એન એક્સિડન્ટ, કે એની સાથે કઈ પ્રકારની ઇન્જરીઝ થઈ છે. ઇફ ધેર ઇઝ એ મોર ઇન્જરીઝ ધેન મોર કમ્પેન્સેશન, લેસ ઇન્જરીઝ ધેન લેસ કમ્પેન્સેશન. તો જે રીતની ઇન્જરીઝ અરાઇઝ થાય છે એ રીતનું કમ્પેન્સેશન મળશે. ધ મંથલી વેજીસ ઓફ એ વર્કમેન કન્સર્ન, ઇટ મીન્સ ટુ સેટ કે જેની સાથે એક્સિડન્ટ રાઇઝ થયું છે એની મંથલી વેજીસ કેટલી હતી, એક મહિનાની એની સેલેરી કેટલી હતી. કોઈ ઓછી સેલેરીવાળો પર્સન છે તો મતલબ કે એની વેલ્યુ ઓછી છે તો એ લોકો કમ્પેન્સેશન ઓછું પ્રોવાઈડ કરશે. કોઈ હાયર પેડ પર્સન છે મતલબ કે કોઈ અપર લેવલનો પર્સન છે, સો ઇન ધેટ કેસ કે એને કમ્પેન્સેશન વધારે પેડ કરશે. The relevant factor of a working out lump sum equivalent of compensation amount as specified in schedule. મતલબ એવું કહેવા માંગે છે કે વર્કિંગ આઉટ લમ્પ સમ ઇક્વિવેલન્ટ ઓન ધ બેઝ ઓફ રિલેવન્ટ ફેક્ટર. રિલેવન્ટ ફેક્ટર મતલબ શું? તો કે જે રીતે આપણે ઇન્કમ ટેક્સ હોય એની અંદર ઇન્ફ્લેશન રેટ હોય, ફુગાવાનો દર, અને એટ ધ ટાઈમ ઓફ કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ ગેઇન, કે જ્યારે આપણે લોકો કેપિટલ ગેઇનનું કેલ્ક્યુલેશન કરીએ તો જે રીતે આપણે
CII કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન યુઝ કરીએ તો સેમ એસ અહીંયા આપણે રિલેવન્ટ ફેક્ટર યુઝ કરવાનું હોય કે કોઈ પણ પર્સનની એજ કેટલી અને એની સેલરી કેટલી એના બેઝ ઉપર એક રિલેવન્ટ ફેક્ટર આવશે જે તમારે અત્યારે એક્ઝામની અંદર કેલ્ક્યુલેશન કરવાનું નથી આવતું, પ્રેક્ટિકલ નથી. તો એ જે પણ રિલેવન્ટ ફેક્ટર આપેલું હોય એ રિલેવન્ટ ફેક્ટરને તમારે કન્સિડર કરવાનું, એની મંથલી વેજીસને કન્સિડર કરવાની એન્ડ દેન આપણે એની ઇન્જરીઝને કન્સિડર કરવાની કે કઈ રીતની છે, સિવિયર ડિસેબિલિટી મતલબ સિવિયર ઇન્જરીઝ થાય છે, બહુ હાયર લેવલની ઇન્જરીઝ છે કે પછી lower level injuries છે. On the basis of that, employer is liable to pay compensation. There is no difference between an adult and minor worker with respect to an amount of compensation. કે કોઈ પણ minor person સાથે injuries arise થાય કે કોઈ પણ adult person સાથે injuries arise થાય, there is no difference between that. મતલબ કે એ બંને વચ્ચે કોઈ પણ જાતનો ડિફરન્સ નથી. In both the case, compensation amount will be same. મતલબ બંને કેસની અંદર compensation ની amount કેવી રહેશે? સેમ. કમ્પન્સેશન ફોર ડેથ. અહીંયા સૌથી પહેલા તમને લોકોને કમ્પન્સેશનનું કેલ્ક્યુલેશન કરવા માટે આપેલું છે કમ્પન્સેશન ફોર ધી ડેથ. નાઉ અહીંયા લિમિટ જે છે એ ચેન્જ થયેલી છે, બટ અહીંયા આ જે પીપીટીમાંથી કે જે પીડીએફમાંથી હું અત્યારે કરાવું છું એની અંદર ઓલ્ડ લિમિટ છે એ તમે તમારી રીતે કન્સિડર કરી લેજો. તમારી બુક જે પણ છે જે શ્રી જમનાદાસ કે જે પણ ફોલો કરો છો એની અંદર ન્યૂ લિમિટ આપેલી હશે, હું એકવાર કહી દઉં. અહીંયા કીધું છે કે કમ્પન્સેશન ફોર ડેથ કે ઇન્જરીઝ કોઈ પણને થાય છે અને તેનું ડેથ થઈ જાય. ઇન ધેટ કેસ ધેટ લીગલ હાયર ઓફ ધેટ પર્સન ઇઝ હેઝ અ રાઇટ ટુ રિકવર ધી કમ્પન્સેશન. તો એના જે પણ લીગલ હાયર છે એને કમ્પન્સેશન મળશે. હવે કેટલું મળશે તો કહે છે કે ઇન કેસ ઓફ ડેથ રિઝલ્ટિંગ ફ્રોમ ધી ઇન્જરીઝ ધ અમાઉન્ટ કમ્પન્સેશન શેલ બી ઇક્વલ ટુ 50% ઓફ મંથલી વેજીસ ઓફ ધ ડિકીઝ વર્કમેન multiplied by the relevant factor or an amount of 80,000 whichever is more. અહીંયા 80,000 ની લિમિટ જે છે એ ઓલ્ડ છે, એ અત્યારે ન્યૂ લિમિટ આવી ગઈ છે, એ છે 1,20,000. તો અહીંયા તમે લોકો કરેક્શન કરી નાખજો, 80,000 ના પ્લેસ ઉપર 1,20,000 કરજો. શું કહે છે કે જેનું ડેથ થાય છે તો એની મંથલી સેલરીના 50% અને એને મલ્ટીપ્લાય કરવાના કોની સાથે તો કે રિલેવન્ટ ફેક્ટર સાથે. કે કોઈ એક પર્સન છે એની મંથલી સેલરી 50,000 હોય, 50,000 રૂપિયા હોય, તો 50% ઓફ ધ મંથલી સેલરી મતલબ કે 25,000. 25,000 ને મલ્ટીપ્લાય કરવાના કોની સાથે તો કે રિલેવન્ટ ફેક્ટર સાથે, જે પણ રિલેવન્ટ ફેક્ટર આપેલું હોય સમની અંદર એ, ઓર અથવા તો 1,80,000 whichever is more. બેમાંથી જે વધારે છે એટલું કમ્પન્સેશન મળશે. અહીંયા તમને ઓનલી એન્ડ ઓનલી ફોર્મ્યુલાસ એ લોકો એક્ઝામમાં પૂછશે, પ્રેક્ટિકલી સમ કોઈ કેલ્ક્યુલેટ કરવાના આવતા નથી. સો હિયર કન્સિડર વન થિંગ કે ઇન કેસ ઓફ ડેથ 50% ઓફ મંથલી વેજીસ મલ્ટીપ્લાય રિલેવન્ટ ફેક્ટર ઓર 1,20,000 whichever is higher. બેમાંથી જે વધારે છે એટલું કમ્પન્સેશન મળશે. એક્ઝામ્પલ આપેલું છે વર્કમેન ઇઝ એમ્પ્લોયડ ઇન અ ફેક્ટરી ઓન અ મંથલી વેજીસ ઓફ ₹3,000. કે કોઈ એક વર્કમેન જે છે એની મંથલી વેજીસ ₹3,000 છે. While working, he met with an accident and dies as on October 2000. The date of birth is July 18, 1970. The amount of compensation payable to his depend on would be, मतलब કે monthly wages 3,000 છે તો 3,000 ના 50% मतलब કે ₹1,500 multiply with the relevant factor એ 30 years થશે તો એનો જે પણ રિલેવન્ટ ફેક્ટર છે એની સાથે મલ્ટીપ્લાય કરશો ડિવાઇડ 100 અથવા તો 80,000 ના પ્લેસ ઉપર કેટલા આવશે 1,20,000 whichever is higher. બેમાંથી જે વધારે છે એટલું મળશે. તો અહીંયા higher amount is 3,11,000. then that person is right to recover the compensation 3,11,000 approximately from the employer. Now compensation for the permanent total disablement. અહીંયા જે ઉપર આપેલું હતું સેમ એ જ બધી વસ્તુ છે કે માની લો કોઈની સાથે કમ્પન્સેશન માની લો કોઈની સાથે પરમનન્ટ ડિસેબિલિટી થઈ જાય, કોઈનો એક હાથ કપાઈ જાય તો કેટલું કમ્પન્સેશન મળશે, મતલબ કે પરમનન્ટ ડિસેબિલિટી આવી જાય. પરમનન્ટ કોને કહેવાય કે જે ક્યારે પણ રિકવરેબલ નથી, કોઈનો હાથ કપાઈ જાય છે, ધેટ્સ નોન એઝ અ પરમનન્ટ ડિસેબલમેન્ટ. અને પાર્શિયલ મતલબ કે ટેમ્પરરી મતલબ કે તો કે થોડા સમય માટે જે ઇન્જરીઝ થાય છે કે ફ્રેક્ચર થઈ ગયું તો આફ્ટર 1 to 2 મંથ એ રિકવર થઈ શકશે. સો પરમનન્ટ મીન્સ ટુ સે દેટ લોંગ ટર્મ એન્ડ ટેમ્પરરી મીન્સ કે શોર્ટ ટર્મ. કે માની લો કે કોઈની સાથે પરમનન્ટ કાયમ માટે ટોટલ ડિસેબલમેન્ટ થઈ જાય છે, પૂરેપૂરી ડિસેબલમેન્ટ થઈ જાય છે તો સેમ વસ્તુ સેમ ફોર્મ્યુલા, બટ જે ડેથના કેસમાં 50% ઓફ સેલેરી હતું અહીંયા આવશે 60% ઓફ સેલેરી. તો 60% ઓફ મંથલી સેલેરી મલ્ટીપ્લાય વિથ રિલેવન્ટ ફેક્ટર અથવા તો 90,000 નથી એ પણ ચેન્જ થયેલું છે, 50,000 એની અંદર પ્લસ થઈ ગયા, અત્યારે આ લિમિટ છે 1,40,000. તો
60% ઓફ મંથલી સેલેરી વિથ મલ્ટીપ્લાય ફેક્ટર તમારે મલ્ટીપ્લાય કરવાના, પેરોલ ફેક્ટર તમારે મલ્ટીપ્લાય કરવાના, ઓર અથવા તો 1,40,000 1,40,000 વિચ એવર ઇઝ હાયર, બેમાંથી જે વધારે આવશે તે. નેક્સ્ટમાં કમ્પેન્સેશન ફોર પરમનન્ટ બટ પાર્શિયલ ડિસેબલમેન્ટ, કે પરમનન્ટ ફૂલી ડિસેબલમેન્ટ નથી આવતો, પૂરેપૂરું શરીર વર્ક કરતું બંધ નથી થતું, બટ કેવું છે તો કે પરમનન્ટ બટ ઇટ્સ નોન એઝ અ પાર્શિયલ ડિસેબિલિટી, મતલબ કોઈ એક જ અંગ વર્ક કરતું બંધ થઈ જાય છે. સો ઇન ધેટ કેસ વેર પરમનન્ટ પાર્શિયલ ડિસેબલમેન્ટ occurs, the amount of compensation shall be as follow. તો કેટલું કમ્પેન્સેશન આપશું તો કહે છે, in case of injury specified in Part 2 of the Schedule 1, the amount of compensation shall be such percentage of compensation which would have been payable in percentage of loss of earning capacity caused by that injuries. કે જે પર્સન સાથે એક્સિડન્ટ રાઇઝ થયું છે એની અર્નિંગ કેપેસિટી કેટલી લોસ થઈ છે, ઓન ધ બેઝ ઓફ ધેટ આપણે એને કમ્પેન્સેશન પ્રોવાઈડ કરશું. કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન અર્ન કરતો હતો કે દિવસના 100 રૂપીસ, નાવ after the accident arise, કે જ્યારે એની સાથે એક્સિડન્ટ રાઇઝ થાય છે, નાવ દેટ પર્સન અર્નિંગ ઓનલી 80 રૂપીસ, મતલબ કે માની લો કે ઓનલી 80 રૂપિયા અર્ન કરે છે, સો 20 રૂપીસનો લોસ આવે છે, તો 20 રૂપીસ લોસ અર્નિંગ કેપેસિટી કેવી થઈ ગઈ, એની લોસ થઈ ગઈ. સો ઓન ધ બેઝ ઓફ ધ 20% we will calculate the amount of compensation payable to that workman. In the case of an injury is not specified in Schedule 1, કે Schedule 1 માં એ ઇન્જરી સ્પેસિફાઈડ નથી કરેલી, such percentage of compensation is payable which is proportionate to the loss of earning capacity and permanently caused by an injury. તો આપણે 60% લઈને એને કન્સિડર કરશું કે ઇન કેસ કે કેટલી ઇન્જરીઝ થઈ છે ફાઇન્ડ આઉટ નથી થઈ શકતું, ઓર Schedule 1 માં કોઈ એવી ઇન્જરીઝ આપેલી નથી. ઇન ધેટ કેસ આપણે 60% લઈને એને કેલ્ક્યુલેટ કરશું એવું કહે છે. Here a worker whose monthly wages is rupees 3,000 lost one eye as a result of an injury caused to him as on 15th November 1995. Now, as on 1st October 1995, he had completed 20 years of age. The amount of compensation payable to him would be 40% of 40% શું કામ 40% ઓફ, તો કે એની જેટલી પણ સેલેરી છે, ફોર એક્ઝામ્પલ 3,000 જે આપણે ઉપર આપેલી હતી, મલ્ટીપ્લાય વિથ 60%, તો એ સેમ રહેશે, અને 40% લોસ અર્નિંગ કેપેસિટી કરેલો હોય તો અમાઉન્ટ વિથ 40% સાથે મલ્ટીપ્લાય કરવાનું થાય. સો એ તમારે કેલ્ક્યુલેટ કરવાના એક્ઝામમાં નથી આવતા, ઓનલી એન્ડ ઓનલી દેર ઇઝ અ થિયરી કે કેલ્ક્યુલેટ નહીં કરવાના આવે, પ્રેક્ટિકલ નથી, બટ થિયરી ત્યાં લખવી પડશે. કમ્પેન્સેશન ફોર ધ ટેમ્પરરી ડિસેબલમેન્ટ, કે થોડા સમય માટે ડિસેબલમેન્ટ થઈ જાય છે, વેધર ટોટલ ઓર પાર્શિયલ, કે કોઈ પણ હોય, ટોટલ થાય છે ફૂલી ટોટલ શરીર, અથવા તો પાર્શિયલ મતલબ પાર્ટ કોઈ પણ ડિસેબલમેન્ટ થઈ જાય છે, બટ ટેમ્પરરી છે, કાયમ માટે નથી. તો શું કહે છે, if the temporary disablement, whether total or partial, result from the injuries, the amount of compensation shall be half monthly payable, the amount sum equivalent 25% of the monthly wages of the workman to be paid in accordance with the provision. અહીંયા રૂલ્સ કંઈક અલગ જ રીતે આપેલા છે, એ કેવા શું માગે છે હું કહી દઉં, કે તમારી જેટલી પણ હાફ મંથલી સેલેરી હોય, માની લો કે કોઈ એક મંથમાં કોઈની સેલેરી છે 10,000, તો હાફ મંથલી સેલેરી થશે 5,000, એ 5,000ના 25%, ઓકે, હાફ મંથલી સેલેરી પેએબલ, હાફ મંથલી પેએબલ એવું કહે છે, મતલબ કે પેએબલ કેવા થશે હાફ મંથલી, બટ આપવાના કેટલા, ટોટલ સેલેરીના 25%, તો ટોટલ સેલેરી 10,000 હોય તો એના 25% કરો એટલે 2,500 આવશે. અહીંયા બરાબર સમજો, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ કહેવા એવું માગે છે કે તમારે કેટલું કોમ્પન્સેશન પેડ કરવાનું, તો કે સેલેરીના 50%. સેલેરી જો મંથની 10,000 હોય ને તો એના 50% મતલબ કે કેટલા થાય 5,000 રૂપીસ, બટ એક સાથે 5,000 આપવાના નથી, મહિનામાં બે વાર, मतलब के 2,501 एंड 2,502 एम बे रीते आपवाना थाशे. अहींया कीधुं छे 25%, 25% मतलब के 10,000 ना 25% बोले तो 2,500 15 દિવસે અને બીજા 15 દિવસમાં 2,500, ટોટલ હાફ સેલેરી પેડ કરવાની થાય. તો હાફ મંથલી પેમેન્ટ શેલ બી પેએબલ ઓન 16 ડે ઓફ ધ ડેટ ઓફ ડિસેબલમેન્ટ, કે જ્યારે પણ ડિસેબલમેન્ટ થાય છે ત્યાંથી લઈને 15 દિવસ પછી 16મા દિવસે એને આપવાનું થશે. In case where such disablement lasts for a period of 28 days or more, compensation is payable from the date of disablement. કે 28 દિવસ કરતાં વધારે ઇન્જરીઝ જોઈએ છે તો from the date of disablement, જ્યાંથી ઇન્જરીઝ થાય છે ત્યાંથી લઈને ટોટલ કમ્પન્સેશન આપવું પડશે, બટ આફ્ટર એક્સપાયરી ઓફ 15 days, 15 દિવસ જેવા એક્સપાયર થાય એટલે 16મા દિવસે
compensation આપવું પડે. In other case, after expiry of a waiting period of 3 days from the date of disablement, whenever there is a accidentalize and injuries last for more than 3 days, only in that case employer is liable to pay compensation. मतलब કે જ્યારે કોઈ પણ ઇન્જરીસ અરાઇઝ થાય અને એ 3 દિવસ કરતાં વધારે જો રહે છે તો જ એમ્પ્લોયર લાયબલ છે કમ્પન્સેશન આપવા માટે, અધરવાઇઝ નહીં. compensation to be paid when and penalty for defaults, मतलब ક્યારે compensation આપવું પડશે અને એના માટે પેનલ્ટી શું છે. જો કોઈ પણ પર્સન ડિફોલ્ટ કરશે in the payment of compensation, ડિફોલ્ટ કરશે તો શું થશે. as for this section, compensation has to be paid as soon as it's due, मतलब કે જ્યારે પણ ડ્યુ થાય છે ત્યારે તમારે compensation paid કરવું પડે. In case the employer does not accept the liability of paying the compensation, he is bound to make a provisional payment to the extent of liability he accepts, and such amount has to be deposited with the commissioner or paid to workman if the default or commissioner may order. કે માની લો કે કોઈ કમ્પન્સેશન માટે એવું કહે છે વર્કમેન કે મારી સાથે એક્સિડન્ટ રાઇઝ થાય છે ને 1 લાખ પેએબલ કરવાનું થશે, બટ કોઈ પણ વર્કમેનની વાત સાથે, મતલબ કે 1 લાખ રૂપીસ સાથે એ એનો એમ્પ્લોયર એગ્રી નથી થતો, એવું કહે છે કે મારે ઓનલી 50,000 આપવાના, તો 50,000 પેડ કરી દેવાના અને બાકીના 50,000 માટે કેસ ચાલશે. તો ટુ ધ એક્સટેન્ટ ઓફ અમાઉન્ટ એક્સેપ્ટ બાય ધ એમ્પ્લોયર, મતલબ કે 50,000 રૂપિયા અત્યારે હાલમાં પેડ કરશે અને તેના બાકીના 50,000 પેડ કરવાના. પેડ ડાયરેક્ટલી ટુ ગવર્મેન્ટ, પેડ ડાયરેક્ટલી ટુ ધી વર્કમેન, મતલબ કે વર્કમેનને ડાયરેક્ટલી પણ પેમેન્ટ કરી શકો, ઓર વિથ કમિશનર, કે જે પણ કમિશનર અપોઇન્ટ કરેલો છે અંડર ધીસ એક્ટ, વેજીસ એક્ટની અંદર જે પણ કમિશનર અપોઇન્ટ કરેલો છે એ કમિશનરને ડાયરેક્ટલી તમે આપી શકો અને વાયા એ કમિશનર પછી એ વર્કમેનને પ્રોવાઈડ કરશે. If payment of the amount with the interest of 12% per year, કે જો કોઈ પણ પર્સન ડિફોલ્ટ કરશે the payment of an compensation at that time, એના ઉપર એને ઇન્ટરેસ્ટ પણ પેડ કરવું પડશે, મતલબ ડાયરેક્ટ પૈસા તો આપવાના જ છે, કમ્પેન્સેશન તો આપવાનું છે જ, પ્લસ જો એ લેટ કરશે તો એના ઉપર 12% પર એનમ, 1 વર્ષનું 12% લેખે વ્યાજ પણ આપવાનું થશે. If the default to be unjustifiable, then commissioner may order payment of a further sum not exceeding 50% of amount due by way of penalty, કે જેટલું ડિફોલ્ટ કરે છે એ અનજસ્ટિફાયેબલ છે, કેટલું ડિફોલ્ટ કરેલું છે એ આઈડેન્ટિફાઈ થઈ શકતું નથી, તો કમિશનરને જે ઠીક લાગે ઓર્ડર પાસ કરશે અને ડાયરેક્ટલી એ ટોટલ જેટલી અમાઉન્ટ એને લાગશે એના 50%, 50% ડાયરેક્ટલી પેમેન્ટ કરવા માટેનો ઓર્ડર પાસ કરશે. કોને? તો કે એમ્પ્લોયરને. નેક્સ્ટ, મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ ઓફ મંથલી વેજીસ, કે કોઈ મંથલી વેજીસનું કેલ્ક્યુલેશન કેમ કરશું. સો વી વિલ કન્ટિન્યુ ધીસ ટોપિક ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર.